આગળના ભાગમાં આપણે ધ્વનિ વિશે ચર્ચા કરી હતી. એમાં સ્વર અને વ્યંજનો વિશે વાત કરી હતી. હવે જે વ્યંજનો છે એ હલંત છે, એટલે કે આવી રીતે લખાય છે: ક, ખ, ગ. આ હલંત છે. વ્યંજનો કેવા છે? હલંત. તે પૂર્ણ સ્વરૂપના નથી, એટલે કે વર્ણ તરીકે, અક્ષર તરીકે ઉપયોગમાં લેવાય તેમ નથી. વ્યંજનો છે એ અપૂર્ણ છે. એને જોડવા માટે, એને પૂર્ણ બનાવવા માટે આપણે સ્વરોની જરૂર પડે છે. ક ક્યારે બને છે? ક પ્લસ અ, ત્યારે તે ક બને છે. કેમ કે વ્યંજનો કેવા છે? હલંત. તે પૂર્ણ નથી. તો આ દ્વારા આપણે ધ્વનિને છૂટા પાડતા શીખીએ. હવે પેલું જોઈએ તો ભાંગી. તો આમાં કયા સ્વર અને વ્યંજનો છે? તો સૌથી પહેલાં હલંત ભ. હવે અહીંયા આ જોડાયેલો છે. ભ સાથે શું જોડાયેલું છે? આ. અને એ પણ અનુસ્વારવાળું. આ પછી ગ અને પછી દીર્ઘ ઈ. ભ પ્લસ આ પ્લસ ઘ પ્લસ ઈ. આ સ્વર અને વ્યંજનથી શબ્દ બન્યો છે ભાંગી. ગુજરાતીમાં સ્વર અને વ્યંજનો બંને મળીને અર્થપૂર્ણ શબ્દ બનાવે છે, જેનો આપણે અર્થ ગ્રહણ કરી શકીએ. હવે પ્રયોગ. અહીંયા આપણે બોલીએ છીએ ત્યારે ઉચ્ચારણમાં પ પ્લસ ર. પ્લસ અ ય પ્લસ ઓ પ્લસ ગ. પ્રયોગ. હરીફાઈ. હ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ ફ આ ઈ. વિઘ્ન. વ પ્લસ ઈ. અહીંયા ગ અડધો છે. તેથી આપણે સ્વર લખશું નહીં. ગ પ્લસ ન પ્લસ અ. વિઘ્ન.